તો હેલો ગાઈસ, તો આજે છે રવિવાર અને અમે જીગર બે નીકળી ગયા છે ફરવા ગાડી લઈને. ફરવા નહીં જતો, થોડું કોમ હતું પણ બાઇક ગેર હવા નથી બાઇકમાં, એટલે બાઇક ગેર એટલે ગાઈસ આજે ગાડીમાં બેસવું પડે. મને તો ગાડી ગમતી જ નહીં, કંટાળો આવે આપણને ગાડીમાં બેસવાનું. આપણને તો બેન ટાયર વાળું બાઇક જ ગમે. મને લાગી હતી ભૂખ કે કોક નાસ્તો કરીએ, એટલે મેં કીધું એટલા પહેલા નાસ્તો કરી કોક ખાઈએ. ગાઈસ આજે અમે ચોરાફળી ખાઈશું ને પૈસા શિવશક્તિ વાળો હારી બનાવે, ખાઈએ થોડી 50 રૂપિયાની. આપણે વધારે તો ખાતા નહીં, પણ મને બહુ મજા આવે ચટણી ખાવાની, એની તીખી તીખી. મોઢામાં તો ચોધી તો પડે છે પણ તોય તીખી ખાવાની જ આપણો તો. અને ગાઈસ વરસાદનો કયો આવે જો ગાઈસ તમને બતાવો, કોઈ બી ચીઝ નો 250 રૂપિયા થવાની ના, 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 કોઈ બી ચીઝ નો ભીડ છે ને, ભીડ છે ગાઈસ. ભીડ છે પણ ચોરાફળી ખાઈને આવી ગયા હતા જુડિયો કન, પણ કશું ગમ્યું નહીં એટલે હવે ચાલતા ચાલતા નીકળી ગયા પાછા ગાડી જોડે. જુડિયોમાં ગયા હતા અને મેક્સમાં ગયા હતા, પણ ચંપલ એવું ગમ્યું જ નહીં. મેં ચંપલ એકલો લેવાનો હતો પણ ગમ્યો નહીં, એટલે ચાલતા ચાલતા પાછા જઈએ છીએ ગાડી જોડે. અમે કે છે હુઈ જઈએ ખાઈ. ના ગાઈસ, હવે અમે જઈશું ગજ ચારે અને ત્યાંથી પછી જમવાનું લાવશું, ઓનલાઈન ઓર્ડર કરવાનો આપણી ફેવરેટ જગ્યાએ, આપણી ફેવરેટ જગ્યાએ. અને પછી ત્યાં જઈને જમવાનું. હું જોરા હાથ પકડતો ગાડીની ચાવી કાઢું હું નહીં ગાઈસ. ભૂત જેવાય દાઢી તો હજી વધારવાની છે. તો ગાઈસ આપણી આવી ગઈ છે ગાડી, બેસી જઈએ આપણે ગાડીમાં. અને ગાઈસ તમને ખબર આજે જીગરે ગાડી સાફ કરી, પણ અમે આજે વિડીયો બનાવ્યો નથી કારણ કે ટાઈમ નહોતો મળે વિડીયો બનાવવાનો. મસ્ત ધોઈ ગાડી છે. જો ગાડી મસ્ત ધોઈ છે. આપણે એસી ચાલુ થાય પછી અંદર જવાનું, કારણ કે મને તો સ્મેલ આવે. સ્મેલ આવે થઈ જાય. ગાઈસ મસ્ત આજ તો જીગરે ગાડી સાફ કરી દીધી છે. અને અમારા ફ્રેન્ડ છે, તમને ખબર છે ગાડીમાં આવી રે જો એ મારા પાયાના જોયા, મેં બે જોયા કોદાળો ગાડીમાં. એ મારો ભાઈ બનશે. આ જીગર મારા માટે લાયા. તો ગાઈસ અમે ઘર ચારો આવી ગયા હતા બધો ફરી ફરી, અને અહીંયા હું કરું છું સાસ ઠંડી. જો અમે ઘરેથી સાસ લાવ્યા હતા ગાઈસ, જો બોટલ. અને અહીંયા આ એસીનું ફિલ્ટર છે, ત્યાં અમે કરીએ છીએ સાસ ઠંડી. મતલબ ઠંડી છે પણ હજુ ગરમ ના થાય ને. ઓર્ડર કરીશું ઓનલાઈન આવે ત્યાં સુધી પછી ગરમ ના થઈ જાય એટલે. અને આ જો અહીંયા હજુ ઓર્ડર ચાલુ જ છે ગાઈસ. અને અહીંયા ભૂખ લાગી છે, ઘેર રહી જશે જીગર. ભૂખ લાગી છે. ભૂખડ થતું ગાઈસ, ભૂખડ ખાવા સિવાય બીજું ઉઠતું જ નહીં. અમે ગાઈસ મેં કીધું ઘરે બનાવીએ જમવાનું, ભીંડાની સબ્જી. ના મારે તો આજ તો પનીર ટીકા ખાવા છે એવું કીધું જીગર. પનીર અંગારા, પનીર અંગારા તારી ચોઈસ હતી. તે ગાઈસ મેં કીધું કે આજે મારે પનીર ટીકા નથી ખાવા, મારા ખાવે છે પનીરનું અંગારા. પનીર બટર મસાલા મંગાવવાનું કહેતો ને તેને ના પાડી. તે ના જ કહું ગાઈસ, આજે રવિવાર છે, રવિવાર એટલે મારો દિવસ હોય છે. અને આપણે ગાડી લઈને જતા રહેતા પણ આયા છીએ આજે મોડા. રવિવાર તો હજી તો નોકરી જતા રહેતા, કારણ કે રવિવારનો ખર્ચો કાઢવો પડે ને એટલે. ઘેર ઊંઘી રહીએ એના કરતા ગાઈસ જવું સારું. રામે ગાઈસ ઘરે એસી નહીં એટલે ગરમી જ લાગે છે. એટલે બપોરે અમે ઊંઘવાનો મેળ ના, હું તો નીચે જઈને કાકી જોડે એસીમાં ઊંઘી જાઉં, પણ જીગર ક્યાં ઊંઘ. એટલે આપણે ને ગાડી લઈને ચાલુ હતો આપણો ધંધો.
જીગરે આ ઊંઘી જાય નીચે એસી પણ પલંગમાં જગ્યા એટલે નીચે એમને ઊંઘી ના કરતા કે લાઈન ટાઈમ નીકળે એના કરતા જતા આવીએ તો થોડું જે ખર્ચો નીકળે આપણો એ રોજનો. શું કહેવું? ખાઈને હજી જવું છે ગેસ પુરાવા, પછી ઊંઘી જવાનું, કારણ કે સવારે વહેલા 5 વાગે આપણે ધંધો લાગી જઈએ. અને આપણો ભાઈબંધ અમે બે, જો પેલો ભાઈબંધ દેખાય ને, અમે 2 જણા જ હોય ગાડી. અને ગાઈસ આ છે જીગરનો ફ્રેન્ડ, નવો જોઈ લો તમે બધા. મારો એ છો જીગર લાવ્યા ગાઈસ મારા માટે સ્પેશિયલ. તો હું ગાડીમાં બેસી ને તો મને એકલું ના લાગે એટલે કે એના જોડે વાતો કરી જવાની. ખોટી વાત છે, ગાડી મારીએ બે છે ને એટલે હુઈ જાય છે. પણ ગાઈસ ઠંડુ લાગે એટલે મને બહુ જ ઊંઘ આવે. કારણ ઘરે એસી છે નહીં આપણે ગાઈસ, ગાડીમાં બેસી એટલે એસી ચાલુ એટલે ઠંડુ રહે એમ પતલીને ઊંઘ આવે. ના એ ને ના બતાવાય, કોક કરું છું હું કોમ સોશિયલ મીડિયા પર એ વસ્તુ ના ઠંડી નાખાય. થઈ જાય સાસ તેના અંદર મૂકી દઈએ, થાક લાગે કે નહીં પકડી દઈશ. ગાઈસ મને આવી ગયું છે મોઢું, શું કરશું? મધ ને પેલું શું કહેવાય, કાથો લગાવવાનો. પણ ગાઈસ મને તો મોઢું આવી છે ને તો આપણે તો તીખું બધું જ ખાવાનું. ત્યારે ગાઈસ મોઢુંમાં તો એકદમ ના મોટો આ છે એટલે ઢબરું જો, અને આ છે આપણું ડોરેમોન. નહીં જીગુરી એ રહ્યો ને આપણો ભાઈબંધ છે ખાસ, જીગર કેટલું મસ્ત છે. ગાડીમાં અમે 2 જણા જ હોઈએ, બીજું કોઈ ના હોય ગાડીમાં. ગાઈસ કમેન્ટ કરજો તો કેટલું લાગે છે આ. જોરથી એકાદું બમ્પ કૂદી જાવ ને એટલે ભાઈબંધ રડી પડે છે બિચારો. ના એવું નહીં કરવાનું. કેટલી વખત રડી પડે. હું કેવો ગાઈસ એવું કરાય બિચારા નાના છોકરાનું જો કેટલું મસ્ત છે માસૂમ, કેવું લાગે છે. તો આપણે એની જગ્યા પર મૂકી દઈએ બિચારાને. એનું હવે એનું ઊંઘવાનું છે. હું કેવું કિટ્ટુ ને મનનો કિટ્ટુ છે અમારો કિટ્ટુ. તો ગાઈસ એને કહીએ તો ઊંઘી જા બેટા, સુઈ જા. ગુડ નાઇટ ગાઈસ. અમારા કિટ્ટુનું ગુડ નાઇટ કહી દેજો. હવે સુઈ જઈશ હા. હવે એ ગાડીમાં એકલો જ ઊંઘે. સાચી વાત ને, ગાડી મેરો રાતે એકલો ઊંઘી જાય. હું ઘેર નહીં લઈ જતો એને ભૂલી જાઉં રોડ લઈ જવા. એટલે અમે એને ગાડીમાં સુંગાડી દઈએ છીએ, કારણ કે ગાડીમાં ઠંડુ હોય એટલે એનો ઠંડકમાં ઊંઘ આવે ને એટલે ગાઈસ. કારણ કે અમારે તો ઘરમાં ગરમી લાગે અને એનું પછી ઠંડક જુઓ. તો ઠંડક તો ક્યાંથી લાવે? એસી છે જ નહીં ઘરમાં, અને ગાડીમાં તો એસી હોય એટલે એને ચાલો સુઈ જાય. નહીં સાચી વાત નહીં જીગર? તો ગાઈસ અમે તો આરામથી હવે ગાડીમાં સુઈ ગયા છીએ. ઊંઘે નહીં બેઠાઈએ. હું તો સુઈ જઈશ સીટ લોબી કરી. પણ ક્યારે આવે છે ડિલિવરી બોય? કેટલો આવ્યો? જેટલી વાત એમ એ 5 મિનિટમાં આવી જશે એવું લાગી રહ્યું છે. 5 મિનિટમાં ગાઈસ આવી જશે. પછી બસ આપણે જઈશું ગાર્ડનમાં, જે આપણી ફેવરેટ જગ્યા છે ને ત્યાં જવાનું છે આપણે જમવા. ગઈ પછી ખાઈને જો જીગર આગળ પાછળ થઈ છે એમનું તો ભાઈ ક્યારે આવે ક્યારે હું ખાઉં એવું છે એમનું તો. ક્યારે આમ કોળિયું લઈને સીધું મોઢામાં ગાળી દો. ખાઈને આપણે કોમ છે ઘણું ગાઈશ. ગેસ પુરાવા જવાનું છે. હજી તો ગાઈસ ગેસ પુરાવા જવાનું છે. આમ પણ તમને ખબર છે હજી તો મારા હાઈબ્રો કરાવવાનો છે, હેર કટિંગ કરાવવાના છે. ગાઈસ હું તમને ક્યાં નહીં કહું છું મારા વાળ કપાવાના છે, પણ જીગર ને કપાઈ જ નહીં હાલતા. શું કરવાનું? આજે કશું ના મેળવ. આજે ને ઘેર જઈને સુઈ જવાનું. કઈ નહીં તો પછી કપાઈ દેશું. કપાવાના તો છે. આજે તો મેં માથું ધોયું છે. ગાઈસ મારા હેર છે ને વધી ગયા છે એટલે એનું કાતરથી આપણે કાપી નાખું, હું કાપી નાખું. શું કામ? શું કેવું ગાઈસ? જાતે શું કામ કાપવાના? કપાવાના છે આપણો ગાઈસ હેર.
આજે તો ધોયા હતા મેં હમ વાળ. હમ એ જીગાને કીધું કે મેં આજે વાળ ધોયા છે ને તો આપણે કટિંગ કરી દઈએ. તો ગાઈસ ના માને કટિંગ કરાવવા માટે. નહીં કરાવવાના અત્યારે કટિંગ એમ કે છે. તો ક્યારે કરાવવાના ગાઈસ કટિંગ પછી? તો ગાઈસ હમણાં તો વાળ ખુલ્લા કરી દીધા હતા. આપણે બહુ કંટાળો આવી ગયો એટલે મોબાઈલમાં કો તો પિક્ચર જોઈએ કો તો ગેમ રમવામાં આવશે. ના કશું નહીં થયું. ઓકે 13 મિનિટમાં બતાવો ગાડી ડિલિવરી જુઓ. તમે તો કીધા 5 મિનિટમાં આવી જશે ને. પણ હજી 13 મિનિટ બતાવો. લે આ તો ડિસ્ટ્રીબ્યુશન ની લાઈન આપણે. તો ગાઈસ હજુ તો ડિલિવરીની બહુ વાર છે કારણ કે 13 મિનિટ બતાવે છે. અને જો આપણે બધું ઘરેથી તૈયાર કરીને જ લાવ્યા છીએ થેલીમાં પેક કરીને. અને એક્સ્ટ્રા જોડે બરફ લાવ્યા હતા પણ પીગળી ગયો લાગે નહીં. જોઈ લઈએ. જો ગાઈસ પાણી થઈ ગયું ના છ ખરું બરફ. ગાઈસ દેખાય છે બરફ તમને? બરફ છે અંદર ઠંડુ રેમ છે એટલે છાશ માટે ગાઈસ મજા આવી જશે પાણી આવી નહીં. અને જીગર તો અમારે તો ગાઈસ રાત જોયા છે ક્યારે આવે ને ક્યારે હું ખાઈ લો. બીજું એમનું કઈ સૂતું જ નહીં. જોયે શું કરવાનું નહીં આ માણસનું. ગાઈસ આપણા ને ખાવા માટે જ જીવીએ છીએ, ચોખ્ખી જ વાત છે. એમને ખાધા સિવાય ગાઈસ કઈ ગમતું જ નહીં. અને ગાઈસ તમને ખબર ચોરાફળી ખાઈ લીધી નહીં આપણે. ચોરાફળી ખવડાવી દીધી તને. તો ગાઈસ ખાલી 50 રૂપિયાની ચોરાફળી ખવડાવી. એમ ના નથી કે તારું 200 રૂપિયાની ખાઈ લે આમ. ના કહું કેમ ના કહું જોજો ગાઈસ કે કીધું હોય તો શું થઈ જાય એમાં. पैसे क्या पेड़ पे उगते हैं? તો પેડ ઉપર જ ઉગું પૈસા. તો કેવું ગાઈસ કોઈને ગાઈસ ઉગું પેડ ઉપર પૈસા. ગાઈસ કમેન્ટ કરજો કે તમારા ઘરે પેડ ઉપર ઉગું છું પૈસા. કોઈને ના ઉગું શું કહેવાય એટલી મને ખબર પડે પેડ ઉપર નથી ઉગતા પૈસા. રોજ કમાઈએ છીએ, મજૂરી કરીએ છીએ ને પૈસા લાવીએ છીએ. પણ ખાવાનું જોઈએ ના ગાઈસ. અઠવાડિયામાં એક ફળો બહારનું કંઈક ખાઈએ કે ના ખાઈએ. ખવડાવી તો ખરું પણ મેં એમ કીધું કે કેમ 100 ની ના ખવડાવી, કેમ 200 ની ના ખવડાવી, 50 ની જ ખવડાવી. 50 રૂપિયા તો બહુ થઈ જાય આપણે. પણ ગાઈસ મારું પેટ મોટું છે, 50 ની નહીં થતી મારાથી. શાકની રોટલી ખાઈ લેવાનું ને. પણ તો શાકરોટલી તો અલગ વસ્તુ છે ગાઈસ. શું કહેવું, પનીર ટીકા અમે ખાઈએ જ છીએ આપણો. પણ ચોરાફળી છે ને એ તો કંઈક અલગ જ વસ્તુ છે. અને એ જ વસ્તુ જે ભાવ છે ને એ જ એના પૈસા વધારે થાય છે. અને આ વસ્તુ આટલી જ નહીં આટલી આવે થોડીક જ આ ગઈ 50 રૂપિયાની. કેટલા ગ્રામ આવે ને એને? 40 ગ્રામ. 40 ગ્રામ જેટલી જલસ 50 ની ગઈ. 80 ગ્રામ છે. 80 ગ્રામ આવે? 100 ગ્રામ ના 60 રૂપિયા કેટલા લે? હા એટલે 80 ગ્રામ જ આવે ગઈશ. વિચારો એટલાથી શું થાય ગઈશ? પેટમાં જાય અંદર. એ તો પછી દાંતમાં જ ખરી રહે ગઈશ. એ તમે કમેન્ટ કરીને કહેજો જીગરનું કે આવતી વખત ખવડાવવાનું મીરાનું 100 રૂપિયાની શું કહેવાય ચોરાફળી ખવડાવજો. 50 ની નહીં ખવડાવતા. કહી દો અત્યારથી કેવું કમેન્ટ કરીને કહી દેજો જીગરનું કે આવતી વખત ખવડાવો તો મીરાનું 100 ની ખવડાવજો ચોરાફળી. હા મીરાનું પેટ છે મોટું છે એટલે 50 ની ના થાય એનો. અને એમાં પાછું તમને ખબર છે પાછું ભાગ પડવાનો વચ્ચે આમ કઈ ચમચી તો લઈ જ દેવાની પાછી. મને તો ચોરાફળી ઓછી ભાવે, હું ચાખું ખરું. અને ગાઈસ કે મારે તો નહીં ખાવાની કઈ બધું વચ્ચે પી જશે ખાવા પાસે. આજે એવું હતું ખાઈ ગયો તો ખાજી બધી. ગાઈસ પેલા તો કીધું કે મને તો તીખી લાગે છે. પછી મેં ખાવાનું ચાલુ કરી ને પણ તો પછી વચ્ચે એટલે ચટણી પડી મેં કેમ ચોરાફળી એકલી ચાલુ કરી ખાવાની. ચટણી વગરની મને ભાવે. તે તમારે ખાવે તો લઈએ ને બીજી કોરી. શું કેવું ગાઈસ? આ તો લેવાની નહીં વધારે પછી મારા અંદર ભાગ પડી દેવાનો એવું કરું છું. એવું થોડી કરવાનું હોય.
અને જો હવે બોલીએ નહીં કશું પાછા ચૂપ થઈ ગયા ને એમનું તો ખાલી પેલું ઓર્ડર જ જોઈએ છે ક્યારે આવે ક્યારે જમવા બેસી દઉં તો અમને એવું નથી કે ચોરાફળી અમે બહુ ખાઈ લઈએ નહીં હું તો બહાર નહીં નીકળું ગાઈસ ઓર્ડર આવશે ને એટલે જ બહાર નીકળવાની છું જીગર કે એને કે ચાલ ગાડીમાંથી બહાર નીકળીએ પણ મેં તો શું કીધું કે જ્યારે ડિલિવરી બોય એ આવે ને ત્યારે જ બહાર નીકળશે ત્યાર સુધી તો હું તો એસીમાં જ બેસવાની છું તમારે જે કરવો એ કરી લે કશો વાંધો નહીં એસીના પૈસા ને ગાડીમાં જેટલો ગેસ બળે એટલે યુવાન પાણી લેવામાં આવશે આપણે કોઈ ફરક પડશે કશો વાંધો નહીં શું કહેવું ગાઈસ પગાર આવશે આપણે અમે તમને આપી દઈશું પણ અમે તો રહેશું એસીમાં જ ગેર ના ખાવ ગેસી તો ગાઈસ અમારો વોરિયર એસી ગેર નહીં ના કરતા શું કરો ગાઈસ કયો ગાઈસ કમેન્ટ કરજો કોના કોના ઘરે એસી નથી પહેલાં તો અમારા ઘરે તો નથી જ પણ કમેન્ટ કરજો કે કોના કોના ઘરે નથી તો ગાઈસ તૈયારી છે ડિલિવરી બોય આવવાની એટલે આપણે હવે ગાડીમાંથી નીચે ઉતરીએ તો ગાઈસ આપણે ગાડીમાંથી નીચે ઉતરી ગયા છે અને આ લીધો છે આપણી થેલી પાણીની બોટલ ને છાશ ને બધું જીગર ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે પાછળ હજુ આવે નથી ડિલિવરી આપણે ગાડી મૂકી દીધી તો એ જો ગાઈસ અમારી જમકુરી આજ તો અમે સાફ કરી દીધી કમ્પ્લીટ એકદમ રેડી ગાડી ચોખ્ખી રાખવી જરૂરી છે યસ પણ ક્યાં આવશે ઓર્ડર इधर से इधर है आइए भैया फाइनल तो गाइस ऑर्डर वाला भैया है તો આપણે ચાલતા ચાલતા જઈએ એટલે સામે જ આવશે એવું કેવું નહીં તો આપણે ચાલતા ચાલતા જઈએ લઈને અને આપણો ઓર્ડર ગાઈસ આવી ગયો છે તો ગાઈસ ઓર્ડર આવી ગયો છે આપણો જીગરે લઈ લીધો છે પેલા કાકાને ડિલિવરી વાળા કાકાને મેં મેસેજ કર્યો હતો કે પેપર ડીશ મૂકતા આવજો તો બિચારા મૂકીને આવ્યા થેન્ક યુ કીધું તે એ હોય મને થેન્ક યુ કીધું કેમ શી ખબર પણ ગાઈસ આપણે સામે કેવું ના પડે એમને સામેથી કીધું ચલો ફટફટ કાકાને ફીડબેક સારું હાલ દઈએ કમેન્ટ તો કરવી પડે ને સારી ગાઈસ ગાઈસ અંધારું છે પણ અંધારામાં ચાલીએ છીએ આપણે ભૂત બનીને જો શું કેવું નહીં કઈ નહીં લેવી ચલો ચાલશે આયા બટ હોટલ ઉભેલું છે રસ્તામાં ગાઈસ ચોરી દેખાય છે તો જીગર રહી ગઈ જોઉં ગાડી લોક કરી નહીં કરી જોઈએ આપણે જગ્યા કોઈને રહી તો નહીં લીધી ને ગાઈસ બધા બેસી ગયા છે આપણી જગ્યા ઉપર તો આજે ખરેખર ગાઈસ બે બોકરા તો પેક થઈ ગયા છે આપણા આગળનો બોકરો ખાલી એવું લાગે છે જોઈએ હવે નુકસાન પડે ચાલતા ચાલતા જઈએ જગ્યા તો ગાઈસ ફાઇનલી આપણે હવે જમવા બેસી ગયા છીએ ને અમે તમને બતાવશું આજનું મેનુ આપણું ડુંગળી જો પહેલાં તો આ છે
પનીર અંગારા આવ્યા છે શાક, આ છે પ્યાજ, આ છે રોટી અને આ છે તંદૂરી રોટી ગાઈસ. કમેન્ટ કરજો કે શાક કેવું આવ્યું છે આજે. કરજો આમ ગ્રેવી આવી છે આજે ને પનીર નહીં અંગારામાં એ રીતનું જાવ. એવું હોય મેઠું નાખજે, મેઠું ક્યાંથી લાવ્યા તો ગાઈસ જો આપણે મેઠું લાવ્યા છીએ હતા સાસે લાવ્યા સાસ જો બોટલ આપી હતી નહીં. તો ઠંડી. આપણે હવે જલ્દી જમી લઈએ. ઓકે ટાટા. આપણે ભાઈ બનાવી રહ્યા ટાટા. ઓકે ગાઈસ.